આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. ચૈત્ર નવરાત્રિ માં દુર્ગાની ઉપાસનાનું પર્વ છે. 9 દિવસ આરાધનામાં ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે માં દુર્ગા દેવીની મૂર્તિ અથવા છબીને ગંગાજળ દ્વારા સ્નાન કરાવ્યા પછી પંચામૃત દ્વારા સ્નાન વગેરે કરાવી સ્થાપન ઉપર વસ્ત્ર પાથરી બિરાજમાન કરવામાં આવે છે. ચંદન, કંકુ, અબીલ, પુષ્પ વગેરે દ્વારા પૂજન કરી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. 9 દિવસ અનુષ્ઠાન દ્વારા જપ પણ કરવામાં આવે છે, જેમાં ઓમ દુર્ગા દેવ્યૈ નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે છે. ચૈત્ર આઠમને દુર્ગા અષ્ટમી કહે છે. તે દિવસે હોમ, હવન, નૈવેદ્ય ધરાવી આરતી પ્રસાદ કર્યા બાદ અનુષ્ઠાન પૂર્ણ કરવામાં આવે છે. નવરાત્રિમાં કુંવારિકા પૂજન પણ કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કરાતું કુંવારિકા પૂજન એટલે કે કન્યા પૂજન, જેને આપણે ગૌણી જમાડીએ એવું કહીએ છીએ, તેનું મહત્વ શું છે? કુંવારિકા પૂજનની વિધિ શું છે? કુંવારિકા પૂજન માટે કેવી કુંવારિકા યોગ્ય કહેવાય, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જાણવા મળશે. નવરાત્રિના 9 દિવસ આપણે માની પૂજા આરાધના કરીએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ. નવરાત્રિમાં માં નવદુર્ગાની આરાધના કરાય છે. નવરાત્રિના 9 દિવસ પહેલા વ્રતના પાણા, અષ્ટમી અને નવમી તિથિએ કુંવારિકા પૂજન કરાય છે. જે રીતે આપણે એકાદશી, અમાસ કે પછી અન્ય કોઈ વ્રત કે ઉપવાસ કરીએ છીએ તો તેના પાણા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને કરીએ છીએ, તેવી જ રીતે નવરાત્રિ વ્રતના પાણા કુંવારિકા પૂજન કરીને કરાય છે. દેવી ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિનું કન્યા પૂજન માટે ખૂબ જ મહત્વ છે. 2 વર્ષથી 10 વર્ષ સુધીની કન્યાને કુમારિકા કન્યા કહેવાય છે. તેને આમંત્રણ આપી પૂજા અર્ચના કરી તેનાથી સુખ, સમૃદ્ધિ અને આયુષ્ય અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. નવરાત્રિના 9 દિવસમાં કોઈ પણ દિવસે કુંવારિકા પૂજન કરી શકાય છે. નવરાત્રિની સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિના દિવસે કુંવારિકા પૂજનનું મહત્વ વધારે છે. કન્યા પૂજનમાં 1 વર્ષની કન્યાને વર્જ્ય, 2 વર્ષથી 12 વર્ષ સુધીની કન્યાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કુમારિકા પૂજન એટલે કે ગાયત્રી દેવીનું પૂજન થાય છે. પૌરાણિક કથા અનુસાર કુંવારિકાઓનું સ્થાન દેવીયુક્ત અને પરમ પવિત્ર ગણાય છે. પોતાની યથાશક્તિ અનુસાર કુંવારિકાઓને સન્માન સહિત બોલાવી ભોજન કરાવી નમ્રતા અનુસાર ભેટ અપાય છે, તેમની પૂજા કરાય છે. કન્યાઓને પ્રસન્ન કરવાનું સૂચન ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે. કુંવારિકાઓને આદ્ય શક્તિના સ્વરૂપે વંદનીય અને પૂજનીય ગણી છે. 2 વર્ષની કન્યા કુંવારી કન્યા સ્વરૂપ હોવાથી તેની પૂજા કરવાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે. 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ સ્વરૂપ હોવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. 4 વર્ષ કન્યા કલ્યાણી સ્વરૂપ હોવાથી તેનું પૂજન કરવાથી ઘરમાં કલ્યાણ થાય છે. 5 વર્ષની કન્યા રોહિણી સ્વરૂપ હોવાથી બીમારીઓમાંથી મુક્તિ મળે છે. 6 વર્ષની કન્યા કાલિકા સ્વરૂપ હોવાથી તેની પૂજા કરવાથી રાજયોગની પ્રાપ્તિ થાય છે. 7 વર્ષની કન્યા ચંદ્રિકા રૂપ હોવાથી તેની પૂજા કરવાથી ઐશ્વર્ય પ્રદાન થાય છે. 8 વર્ષની કન્યા શ્યામભેરુનું સ્વરૂપ હોવાથી તેનું પૂજન કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. 9 વર્ષની કન્યા દુર્ગા દેવીનું સ્વરૂપ હોવાથી તેની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે. 10 વર્ષની કન્યા સુભદ્રા રૂપ હોવાથી તેનું પૂજન કરવાથી બધી જ ઈચ્છાઓ, મનોકામના પૂર્ણ થાય છે. 9 વર્ષની કન્યાને નવદુર્ગાનું રૂપ માની તેને આમંત્રણ આપવું. આમ 2 વર્ષથી 10 વર્ષ સુધીની કન્યાને નવદુર્ગાનું રૂપ માનીને તેમની કન્યા પૂજનમાં આમંત્રણ આપવું જોઈએ. કુંવારિકા ઘરે બોલાવી સન્માન સહિત તેનું સ્વાગત કરવું, તેના પગ ધોઈને તેને કુમકુમ લગાવવું, સ્વચ્છ આસન પર બેસાડવું, તેને પ્રસાદ તરીકે ખીર પૂરી કે શીરો પૂરી ભોજન બનાવ્યું હોય તે પ્રમાણે પીરસવું. આ રીતે કુમારિકાઓનું પૂજન કરી નૈવેદ્ય જમાડી યથાશક્તિ ભેટ આપવી.
ભેટમાં સૌભાગ્યની વસ્તુઓ આપી શકાય છે. એક કન્યાનું પૂજન કરવાથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. 2 કન્યાનું પૂજન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. 3 કન્યાનું પૂજન કરવાથી અર્થ, ધર્મ અને કામના સિદ્ધ થાય છે. 4 કન્યાનું પૂજન કરવાથી સભ્ય પદ પ્રાપ્ત થાય છે. 5 કન્યાનું પૂજન કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. 6 કન્યાનું પૂજન કરવાથી સત્કર્મ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 7 કન્યાનું પૂજન કરવાથી આરોગ્ય બળની પ્રાપ્તિ થાય છે. અને 8 કન્યાનું પૂજન કરવાથી સુખ, વૈભવ, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. 9 કન્યાનું પૂજન કરવાથી અતિ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં કન્યા પૂજન કરતી વખતે એક બટુક એટલે કે ભૈરવ સ્વરૂપ એક નાનો છોકરાને જમવા જરૂર બોલાવવો જોઈએ. આ શાસ્ત્રોમાં વર્ણવેલી કુંવારિકાની પૂજન વિધિ છે, પરંતુ આપણી પરંપરા, રિવાજ અને કુળ ધર્મ અનુસાર યથાશક્તિ કન્યા પૂજન કરવું જોઈએ. આ રીતે કન્યા પૂજન કરી માતા નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે વિધિ અનુસાર કુંવારિકાનું પૂજન કરી માતાજીને પ્રાર્થના કરી તેઓને વસ્ત્ર, અલંકાર, કોઈ પણ વસ્તુ ભેટ આપવી જોઈએ. આ હતી કુંવારિકા પૂજનની વિધિ અને તેનું મહાત્મય. જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી.